વક્તાના લક્ષણ કેવા હોવા જોઈએ તો આમાં જે બતાવ્યું છે એ તમારે લોકોએ જોવાનું. હવે હું તો કંઈ ના કરી શકું. એ વક્તામાં લક્ષણ છે કે નહીં એ તમારે બધાએ નક્કી કરવાનું. પહેલું, વક્તૃત્વ સંપન્ન, જે બોલે સ્પષ્ટ બોલે, સમજાવવામાં કુશળ હોય, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોય, અઘરામાં અઘરો પ્રસંગ પણ, અઘરામાં અઘરું તત્વજ્ઞાન પણ જેમ શીરો ઉતરી જાય એમ ઉતારી દે એવું વક્તૃત્વ સંપન્ન હોવું જોઈએ. એવો વક્તા પસંદ કરવો કે જે શ્રોતાને ગમે એને સમજાય એ પ્રમાણે બોલે. મને બહુ આવડે છે ને હું જ બધું બોલી દઉં એમ નહીં, સામેવાળાને સમજી શકે એ રીતે પીરસે એવો વક્તા હોવો જોઈએ. બીજો, સંયમી હોવો જોઈએ, ધીરજવાળો, ધૈર્ય સંપન્ન હોવો જોઈએ. ત્રીજું, શાસ્ત્રજ્ઞ. શાસ્ત્રજ્ઞ એટલે ખાલી દેવી ભાગવત આવડતું હોય એમ નહીં, રામાયણ આવડે, ભાગવત આવડે, મહાભારત આવડે, પદ્મ પુરાણ આવડે, બ્રહ્મપુરાણ, જે કંઈ શાસ્ત્રો, ઉપનિષદો, બ્રહ્મસૂત્રો, જે કંઈ બોલવા અમે બધાનું જ્ઞાન હોવું જોઈએ. અને એમ 360 ડિગ્રી બધું જ જ્ઞાન પીરસી શકે. આમાં આમ, આમાં આમ, આમાં આમ, એવી રીતે કથા રજૂ કરે એને શાસ્ત્રજ્ઞ કહેવાય. એવો વક્તા. પછી ચોથો, ભગવતીનો ઉપાસક હોવો જોઈએ, જે માં ભક્તિ વાળો હોય એવો વક્તા ગોતવો જોઈએ. પાંચમું, દયાળુ હોવો જોઈએ. એક ક્રેડિટ હું લઈશ પોતાને કે ભાઈ એટલું તો છે. હજી આજના સમય પરિસ્થિતિ પ્રમાણે મને એમ લાગે છે કે બહુ ભોળા પડીએ છીએ. એટલે મને એમ થાય ભોળાનો જ ભગવાન હોય. બહુ સરસ, ચાલો આપણું ભગવતી જ ઉદ્ધાર કરે, બીજું કોણ કરે. છઠ્ઠું, લોભી ન હોવો જોઈએ. આટલી તો દક્ષિણા મૂકવી જ પડશે, આનાથી નીચે તો આવીશું જ નહીં, વ્યાસપીઠ ઉપર આટલા તો ધરવા પડશે, છેલ્લા દિવસે આટલો ચેક તૈયાર રાખજો શિવશક્તિ મંડળ. આવું કહેવા વાળા એટલે લોભહીન, જેને પૈસાનો લોભ નથી, માન મર્યાદાનો લોભ નથી. પોતાનું માન સચવાય તોય ઠીક અને ન સચવાય તોય ઠીક. મને આવી માળા પહેરાવી, મને બેસવા માટે આસન ન આપ્યું, મને આમ ન પૂછ્યું, મને તેમ ન પૂછ્યું, મને જમવાનું સારું ન આપ્યું, કોઈ પ્રકારનો લોભ નહીં. સગવડતાનો લોભ નહીં, માનનો લોભ નહીં, મને પગે ન લાગ્યા, બોલાવ્યા, કોઈ લોભ નહીં. નિર્મોહિત થઈને માથું નીચું કરીને ભગવતીનું નામ લઈને બેસે અને માનું નામ લઈને ઉતરી જાય ને પછી હું કોણ એ ભૂલી જાય. આવો વક્તા હોવો જોઈએ. લોભહીન. લોભ એટલે ખાલી ધનનો લોભ નહીં, કોઈ પણ પ્રકારનો લોભ નહીં. એને દક્ષ. દક્ષ એટલે પ્રજાપતિ દક્ષ નહીં, દક્ષ એટલે કુશળ, આવડત વાળો હોવો જોઈએ. જે પણ એ કરે એનામાં એની આવડત હોય, શાસ્ત્ર પીરસવાની. અને આઠમું, ધૈર્યવાન હોવો જોઈએ. ધૈર્ય ધારણ કરનારો, ડગીમગી ન જાય, બધી રીતે યજમાનને અનુકૂળ થઈને ચાલે. યજમાન ઉપર પ્રેશર ના બનાવે, આવું કરવું પડશે, આવું કરવું પડશે, આટલું જ નહીં ચાલે, આમ નહીં ચાલે. ધૈર્ય સંપન્ન હોવો જોઈએ. અને 7 લક્ષણ છે કે આ ન હોવા જોઈએ. 8 હોવા જોઈએ, આ 7 ન હોવા જોઈએ. 7. પહેલું, પાખંડી ના હોવો જોઈએ. પાખંડી એટલે જ્યારે કથા કરવા આવે ત્યારે મોટા મોટા માળાઓ પહેરીને આવે, મોટી મોટી જટાઓ કરીને આવે, બહાર પ્રદર્શન કરીને આવે કે હું કથાકાર છું, એવો મોભો ઊભો કરીને આવે. અને પછી કથાના દિવસો પૂરા થાય જો તો ઓળખવામાં ન આવે કે આ કઈ ભજન કરતો હશે. એમાં આ મેઇન છે. સંધ્યા. બ્રાહ્મણ સંધ્યા ન કરે ને એને કોઈ દી શાસ્ત્ર કર્મ કરવાનો અધિકાર જ નથી. ગાયત્રીના પ્રભાવથી જ બ્રાહ્મણ બોલી શકે, બાકી બ્રાહ્મણ બોલી જ ન શકે. બ્રાહ્મણ કોના બળથી આટલું ગર્જન કરીને માં કરે? ગાયત્રીના બળથી કરી શકે. ગાયત્રીનો ઉપાસક હોવો જોઈએ, નિષ્ઠ ઉપાસક હોવો જોઈએ, સંધ્યા વંદન કરવા વાળો હોવો જોઈએ. પાખંડી નહીં આટલા દિવસોમાં ભજન કરવાનું પછી માં કોણ ને હું કોણ એમ નહીં. માના ઉપાસક પાખંડ ન કરનાર. બીજો, લોભી ન હોવો જોઈએ. ત્રીજો, સ્ત્રી સ્વભાવ વાળો ન હોવો જોઈએ. એટલે માની કથા કરે છે તો બધામાં માં જ બેઠી છે આવી દ્રષ્ટિ વાળો હોવો જોઈએ. દ્રષ્ટિનો ચોખ્ખો હોવો જોઈએ કે મારી સામે માં જ બેઠી છે, બીજું કોઈ નહીં. આવી નજર વાળો. ચોથો, કામી ન હોવો જોઈએ. ને કામના અને વાસનામાં ખાલી એક જ વાસના નથી આવતી, આવું જોઈએ, આવું જોઈએ, આવા કપડાં આપવા પડશે, એ બધી પ્રકારની કામના છે. મને આવું આવું ભાવે. શાસ્ત્રમાં મર્યાદામાં ઘણું બધું લખ્યું છે કે આટલું આટલું ભોજન ન કરાય, પણ એની વાસના એટલી બધી છે કે એને ચાલતું જ નથી. જેમ કે ડુંગળી લસણ ન ખવાય. હવે એવો કામી હોય કે નહીં, મને તો જોઈશે જ તમોગુણી ખોરાક, એવો વક્તા ન હોવો જોઈએ જે શાસ્ત્રની મર્યાદાનું આચરણ કરે એવો. પાંચમો, દંભી ન હોવો જોઈએ. દંભ ન કરે, મોઢે આમ ને પીઠ પાછળ આમ, મોઢે સારું બોલે પાછળ વાંકું બોલે, દંભી ન હોવો જોઈએ. છઠ્ઠું, નિષ્ઠુર ન હોવો જોઈએ. કડક કઠોર ન હોવો જોઈએ. આમ નહીં ને આમ નહીં, એમ કટુ વચન બોલવા વાળો, આમ શિષ્ટના નામે કઠોર સ્વભાવ રાખવા વાળો. આવું ઉદાહરણ અપાય નહીં, બધી લીલા માત્ર છે પણ દુર્વાસા જેવા નહીં. એમ એ મોઢું જોઈને એમ એ ગોર બાપાને તો બોલાવા એવા જ નથી, હમણાં બગડશે, એવો ન હોવો જોઈએ.
કે આમને કંઈક કહી શકાય, આમને કંઈક પૂછી શકાય, આમની પાસે જઈ શકાય, પોતીકું લાગે એવો વક્તા હોવો જોઈએ કે બધા મારા જ છે, બધા ભગવતી જેવા છે ને બધા મારા જ છે, સ્વજન છે, નિષ્ઠુર નહીં. ને સાતમો, ક્રોધી ન હોવો જોઈએ. એમ જય પરશુરામ. ન ચાલે, વક્તામાં ન ચાલે. વક્તાએ ખૂબ સંયમ રાખવો પડે, ક્રોધી ન હોવો જોઈએ. અને એમાંય જ્યારે જાહેરમાં બોલતા હોય ત્યારે તો બહુ ધ્યાન રાખવું. ખેર, આ બધી વાત આવી અને